ધોરાજીમાં મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂતોએ હોબાળો મચાવ્યો। મજૂરો ખેડૂતો પાસેથી રૂપિયા માંગતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। બારદાન નાખવા મુદ્દે રૂપિયા માંગતા હોવાનો આક્ષેપ, જેમાં મજૂરોની મનમાનીથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। તો બારદાન નાખવા મુદ્દે રૂપિયા માંગતા હોવાનો અહીંયા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેના જ કારણે મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। મજૂરો ખેડૂતો પાસેથી બારદાન નાખવાના પૈસા માંગતા હોવાનો આક્ષેપ। જોખવાનું ચાલુ કર્યું એટલે મજૂરે મને એમ કીધું કે ગુણીએ ઠપકરવાના 5 રૂપિયા આપવાના છે કે તમારે એક ગુણીએ, બરોબર છે। આ મજૂર અમારી પાસે ખેડૂત પાસે પૈસા છે ના માગી શકે, એને કેન્દ્રવાળા મજૂરીના થી માંડી અને ટોટલ પૈસા સિલાઈથી માંડીને કાંટાના પૈસા દે છે, તો ખેડૂત પાસે કયા અધિકારથી પૈસા માગી શકે? અને બીજા નંબરમાં એને એમ કીધું કે આ ખેડૂત ઠાવકી ના છે, અમને ખબર છે કે, બરોબર છે। આ કેવી રીતે એ બોલી શકે? મગફળીનું સેમ્પલ કમ્પ્લીટ પાસ થઈ ગયું, મજૂરો જોખવાની ચાલુ કરી દીધી, 3 ગુણી જોખીને બંધ કરી દીધી। કીધું કેમ ભાઈ બંધ કરી દીધું? કોથળો ઠપ કરવો પડે, તમારે એક ગુણીએ 5 રૂપિયા આપવાના। ભાઈ અમારું સેમ્પલ કમ્પ્લીટ થઈ ગયું, સેમ્પલ ઓકે થઈ ગયું છે, તો એની કોથળાને મગફળીમાં 35 કિલો હમાય કે ન હમાય ખેડૂતની જવાબદારી નથી, આ લોકોને મગફળી જોખવી પડે। અને આ મજૂર 5 રૂપિયા વટથી માગે છે તો કેના પાવરથી માગે છે, અને એની પાસે કયો અધિકાર છે કે ખેડૂત પાસેથી ગુણીએ 5 રૂપિયા એ ઠપ કરવાના?